જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ખબર તો પડી જ ગઈ એમ ક્યાં ગયા એ હાઉસ ઓફ ફલાફલમાં. બરાબર, વાઇબ્સ ટુ વાઇબ્સ. અમે ઓર્ડર કરી દીધું તો ફલાફલનો, આવી ગયા ફલાફલ. તો આ લાલ ટી શર્ટવાળા ભાઈ કે સલાડ બનાવી દો. અમે કીધું બનાવી દો, અમારે શું એને એમ કે અમને આવડતું નથી, પણ અમે કીધું કાંઈ નહીં, તમે બનાવો, ઈચ્છા જ છે તો બનાવી નાખો. બનાવી નાખ્યું. પછી આ જો ઓલા રોટલાની અંદર રેપ કરીને એવી રીતે ખાઈ લીધું. એકચ્યુઅલીમાં એવું જ લાગતું હતું. પછી અમે મગાવ્યા હતા મેક્સિકન રાઈસ વિથ સ્પાઇસી સોસ. પછી અમારો ફ્રેન્ડ છે ને એ સર્વ કરતાં મને શીખતો હતો, કેમ કે રહેવું ફોરેનમાં એટલે બધું શીખવું તો પડે જ. સર્વ કરતા ના તેને ફલાણું ઢીકણું, તો એ મને સર્વ કરે છે. ઉતાવળ નથી રાખતો. મેં કીધું ઉતાવળ રાખ. પછી આ સ્ટાર્ટિંગમાં છે ને જો એકદમ એમ લાગે ને ગામડે આપણે હોય ને એવું હતું ત્યાં ડેકોરેશન. પછી રસ્તામાં આવતું હતું કંથેરિયા હનુમાન. મેં કીધું ચાલો જઈ આવી. મારી ઓફિસ અહીંથી નજીક જ હતી તો હું જાતે જઈ હનુમાન દાદા જઈ આવી ફાઇનલી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી છેલ્લે પીવું તો પડે જ કંઈક ઠંડુ, પી લીધું. અને અન્નપૂર્ણા સ્તોત્ર શરૂ હતું ને અમે મસ્ત ઘૂઘરા તળી રહ્યા છીએ. જુઓ તમે. બસ આ રીતે મસ્ત રીતે ઘૂઘરા તળ્યા, બધા જ સ્વીટ, એકદમ મજા આવી ગઈ. અને હળવું અને આમ તો હેલ્ધી કહેવાય, રવો જ આવે. શુગર તો આવે પણ એ તો હાલો છોડો, સ્વીટ એટલે સ્વીટ કહેવાય, શુગર તો જોઈએ જ ને થોડું ઘણું. હવે મને આમાં કોઈ કમેન્ટ કરીને એમ કે હો શુગર ને ફલાણ કહેતા નહીં કાંઈ. બરાબર, ખાઈ લેવાનું. ખાવું હોય તો આવી જાજો, બીજું કાંઈ હોય નહીં આમાં. આ રીતે લાલ થવા દેવાના એટલે ક્રન્ચી થાય થોડાક, તો મસ્ત લાગે. બરાબર, જો થઈ ગયા ને મસ્ત, એમ છે.